સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025માં આવનારી 10 મચ અવેટેડ ગુજરાતી ફિલ્મોની વાત કરીશું, જેમાં 5 એવી ફિલ્મો છે જે મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં ધૂમ મચાવવાની છે અને 5 ગુજરાતી ફિલ્મો એવી છે જે સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ધૂમ મચાવવાની છે। આ 10 ફિલ્મો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાયેલી છે, જેમાં ગામડાનું જીવન દર્શાવતી ફિલ્મોને રૂરલ ફિલ્મો ગણવામાં આવે છે અને જે ફિલ્મો મોટા બજેટ સાથે શહેરી જીવનો દર્શાવે છે તે ફિલ્મોને અર્બન ફિલ્મો કહેવામાં આવે છે। જો કે ઓડિયન્સને આ વાતથી કોઈ ફરક ના પડવો જોઈએ, રૂરલ અને અર્બન ફિલ્મોમાં કોઈ ફરક ના રાખવો જોઈએ, કારણ કે આ બધી જ ફિલ્મો આપણી ગુજરાતી ભાષામાં જ બનતી હોય છે, જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ ગુજરાતી ફિલ્મો બને છે તેને મનોરંજન માટે જ જોવી જોઈએ। તો આપ સૌ રૂરલ ફિલ્મો અને અર્બન ફિલ્મો આ બંને વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો। અને વિડીયોની શરૂઆત કરીએ તો 2025માં મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં આ 5 ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવવાની છે, જેની શરૂઆત કરીએ તો લગન લાગી રે ફિલ્મ। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેને સંદીપ પટેલે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સન મુનશી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। અને આપ સૌ જાણો છો મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આ બંનેની જોડીની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે। આ પહેલા લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ જેવી બે સુપરહિટ ફિલ્મોમાં મલ્હાર ઠાકર અને આરોહી પટેલની જોડી કામ કરી ચૂક્યા છે અને તેમની આ લગન લાગી રે ફિલ્મ 2025માં જ રિલીઝ થવાની છે। લગન લાગી રે આ સિવાય પણ મલ્હાર ઠાકરની બે ફિલ્મો 2025માં રિલીઝ થવાની છે, જેમાં તેમની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ અને તેમની આ ત્રીજી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક, આ બંને ફિલ્મો પણ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં ધૂમ મચાવી શકે છે। આ મલ્હાર ઠાકરની 2025માં આવનારી આ ત્રણેય ફિલ્મો લગન લાગી રે, ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જય માતાજી લેટ્સ રોક, આ ત્રણેય ફિલ્મો મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં જબરજસ્ત રીતે ધૂમ મચાવવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આતમરામ ફિલ્મ। આતમરામ એક એડવેન્ચર ડ્રામા ફિલ્મ છે જેને સની કુમારજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં હિતેન કુમાર, સારિકા કુરસેના, અનુરાગ પ્રપન્ના જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આપ સૌ જાણો છો આતમરામ ફિલ્મ આમ તો દિવાળી 2024ના રોજ રિલીઝ થવાની હતી, પણ અમુક કારણોસર આ ફિલ્મને પોસ્ટપોન કરી દેવામાં આવી છે। હવે હિતેન કુમારજીની આતમરામ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે અને આ ફિલ્મ પણ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં સારી રીતે પરફોર્મ કરી શકે છે। પછી ત્રીજી ફિલ્મની વાત કરીએ તો શુભચિંતક, આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મને નિસર્ગ વૈદ્ય, પાર્થિવ ગોહિલ અને માનસી પારેખજીએ ડાયરેક્ટ કરી છે। આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ છે। આ ફિલ્મમાં માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, ઈશા કંસારા, વીરા પટેલ જેવા કલાકારો જોવા મળવાના છે અને સ્વપ્નિલ જોશી આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાના છે। આપ સૌ કદાચ જાણતા જ હશો, સ્વપ્નિલ જોશી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય કલાકાર છે અને તેઓ આ શુભચિંતક ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર કામ કરી રહ્યા છે। અને આપ સૌ જાણો છો માનસી પારેખ પણ ગયા વર્ષે જમકુડી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે અને 2025માં પણ તેમની આ શુભચિંતક ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે। તેમની આ શુભચિંતક ફિલ્મ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મ પણ મલ્ટીપ્લેક્સ ઉપર સારું પરફોર્મ કરી શકે છે। તે પછી ચોથી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો પર્વત ફિલ્મ। પર્વત એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને આસિફ સિલાવતજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં હિતુ કનોડિયા, સપના વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને હિતુ કનોડિયાજીની આ ફેમિલી ડ્રામા ફિલ્મ 21મી ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને હિતુ કનોડિયાજીની આ પર્વત ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારું એવું પરફોર્મ કરી શકે છે। તે પછી 5મી ફિલ્મની વાત કરીએ તો વશ લેવલ 2, આ ફિલ્મ 2025ની મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં જબરજસ્ત રીતે પરફોર્મ કરવાની છે। વશ 2 ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। આ એક મિસ્ટ્રી થ્રિલર ગુજરાતી ફિલ્મ છે જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયાજી, જાનકી બોડીવાલા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને વશ લેવલ 2 આ ફિલ્મ 2025ના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે અને વશ લેવલ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત રીતે કલેક્શન કરવાની છે અને વશ લેવલ 2 આ ફિલ્મની હાઇપ નેક્સ્ટ લેવલની છે, તેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થવાની છે। અને આ 5 અર્બન ફિલ્મો સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો હજુ 2025માં રિલીઝ થવાની છે। તે પછી 2025માં સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પણ આ 5 રૂરલ ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવવાની છે। જેની શરૂઆત કરીએ તો તેમાં તું દુનિયા છે મારી, આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેને પ્રેમ ગઢવીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, રિયા જયસ્વાલ,
મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી આ ફિલ્મ 2025 હોળીના તહેવારોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં તાબડતોડ કમાઈ કરે છે અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દે છે. તેથી તેમની આ તું દુનિયા છે મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થવાની છે. તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો નેહડો ફિલ્મ. નેહડો એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેને હિતેશ બેલદારજીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ બારોટ, પ્રિનલ ઓબરોય, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. જિગ્નેશ કવિરાજ બારોટજીની આ નેહડો ફિલ્મ 2025માં જ રિલીઝ થવાની છે અને આ ફિલ્મ પણ સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ખૂબ જ સારી રીતે પરફોર્મ કરવાની છે. તે પછી ત્રીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ભોલા ફિલ્મ. ભોલા એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને ભાવેશ ગોરસિયાજીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રાકેશ બારોટ, રિયા જયસ્વાલ, જીતુભાઈ પંડ્યા જેવા કલાકારો જોવા મળવાના છે અને આપ સૌ જાણો છો ભોલા ફિલ્મ 2024માં રિલીઝ થવાની હતી પણ હવે કયા કારણોસર આ ફિલ્મ અટકી ગઈ છે તે ખબર નથી. પણ રાકેશ બારોટજીની આ ભોલા ફિલ્મ પણ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ એક નવા અંદાજમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ પણ સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ધૂમ મચાવી શકે છે. તે પછી ચોથી ફિલ્મની વાત કરીએ તો પ્રતિકાર 2. આપ સૌ જાણો છો મમતા સોનીજીની આ પ્રતિકાર ફિલ્મ એક થ્રિલર ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત છે અને પ્રતિકાર પાર્ટ 1 ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી અને હવે પ્રતિકાર 2 ફિલ્મ પણ આવવા જઈ રહી છે. આ ફિલ્મને ધાર્મિક પટેલ ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મમાં મમતા સોની, અદિ ઈરાની, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુજા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને પ્રતિકાર 2 ફિલ્મ પણ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને મમતા સોનીજીની આ પ્રતિકાર 2 ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે. તે પછી પાંચમી ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2025માં આવનારી બીજી ગુજરાતી ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ. જોકે આ ફિલ્મની કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થઈ ગઈ નથી પણ આ ફિલ્મ વિક્રમ ઠાકોરની આવનારી એક મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઇટલ વિક્રમ આદિત્ય છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મને કદાચ કે મકવાણાજી ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ડબલ રોલમાં જોવા મળી શકે છે જેમાં તેમનું એક કેરેક્ટર વિક્રમનું હશે અને બીજું કેરેક્ટર આદિત્યનું હશે. અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને પણ તેમની આ ફિલ્મ વિશે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એક ફિલ્મની સ્ટોરી સાંભળી છે જેમાં તેમના ડબલ રોલ છે, જેમાં એક રોલમાં તેઓ લાંબા વાળ સાથે જોવા મળવાના છે અને બીજા રોલમાં તેઓ ટૂંકા વાળ સાથે જોવા મળશે. અને વિક્રમ ઠાકોરે કહ્યું હતું આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર હજુ કામ ચાલી રહ્યું છે તેથી વિક્રમ ઠાકોરની 2025માં આવનારી આ બીજી ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ હોઈ શકે છે. વિક્રમ ઠાકોરની આ વિક્રમ આદિત્ય ફિલ્મ 2025 દિવાળીના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ આદિત્ય ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો. આમ 2025માં આ 10 ગુજરાતી ફિલ્મો છે જે મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ધૂમ મચાવી શકે છે અને આ સિવાય પણ હજુ ઘણી બધી ગુજરાતી ફિલ્મો 2025માં રિલીઝ થવાની છે. તો આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.